હેલો મિત્રો, નમસ્કાર. હું પાછો આપણી સમક્ષ ફરી વખત એક જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારો જોક્સનો વિડીયો આપને ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમેશ્રાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. અમારે મગનલાલ છે ને, એ મગનલાલ દરરોજ સવારે 9 વાગે ટીપ ટોપ થઈ ઇન બિન બૂટ સજ આમ તૈયાર થઈને જ ઓફિસે જાય. એક લોકોમાં એની પર્સનાલિટી ખરી કે મગનલાલ આમ તૈયાર થઈને જ જાય, ક્યારેય એ મોડા તમને હામાં ના મળે, એકદમ ટીપટોપ જ હોય એમ. અને એક વખત બન્યું એવું કે મગનલાલની ઓફિસની છોકરી કોકને લઈને ભાગી ગઈ અને મગનલાલ પર લોકોને શક ગયો કે આ રોજ તૈયાર થઈને જાય છે ને, એમ તો કદાચ આ ના ભગાડી ગયો હોય. તો પોલીસે તો મગનલાલને પકડી લીધા એમ. અને પોલીસ કે બોલ તે છોકરીને ક્યાં સંતાડી છે? મગનલાલ કે સાહેબ મેં ક્યાંય નથી સંતાડી, મેં એની જોડે એનું અપહરણ પણ મેં નથી કર્યું કે એને મેં જોઈ પણ નથી એમ કે 2 દિવસથી. તો પોલીસ કે ના સાચું બોલ. તો કે સાહેબ જો સાંભળો, એક વ્યક્તિ શિકાર કરવા રોજ બંદૂક લઈને જાય અને એક દિવસ ભૂલથી છત્રી લઈને ગયો અને સામે સિંહ આવ્યો તો પેલા વ્યક્તિએ છત્રી ખોલી અને ધડામ દઈને સિંહ મરી ગયો એમ. તો પોલીસ કે એવું ના બને, છત્રી ખોલો તમે સિંહ થોડો મરે, કોઈ કે ગોળી મારી હશે. તો મગનલાલ કે સાહેબ તારે હું જ એ જ તમને કહેવા માંગુ છું, કોઈક ભગાડી ગયું છે અને તમે મારું નામ ખોટું લો છો. હું રોજ સાહેબ એ માટે તો તૈયાર થઈને જઉં છું. જો કોઈ મારી સાથે ભાગવા તૈયાર હોય ને તો હજુ હું તૈયાર જ છું, કારણ કે હજુ હું કુંવારો જ છું. અને જો હું આ રીતે મારું સેટિંગ થઈ ગયું હોત તો હું થોડો હજુ કુંવારો ફરતો હોત કે. એક વાડીમાં લગ્ન પ્રસંગ ચાલતા હતા અને મને પણ આમંત્રણ હતું અને હું અને મારા મિત્ર ચંદ્રકાંતભાઈ એમ બંને અમે જમવા ગયા એમ. જમતા જમતા મેં જમી લીધું, પછી થોડાક બહાર આવ્યા તો ચંદ્રકાંતભાઈ કે ચલો ને સાહેબ આપણે કાંઈક ઠંડુ બંડુ કરીએ એમ, પાન મસાલા ખાઈએ. હું કહું ચાલો. તો અમે તો વાડીની બહાર જ ગયા, એક સરસ મજાનો પાનનો ગલ્લો. હું કહું ચલો અહીંથી. ચંદ્રકાંતભાઈ કે ના ના સાહેબ અહીંથી નહીં, થોડાક આગળ જઈએ. તો એમ કરતાં કરતાં ચંદ્રકાંતભાઈએ તો મને 1 કિલોમીટર દૂર લઈ ગયા પાનના ગલ્લે અને ઠંડુ પીવડાયું અને પાન પણ ખવડાવ્યું. મેં કહ્યું કે ચંદ્રકાંતભાઈ તમે છેક આટલે બધે ચાલીને મને લાવ્યા, તો ત્યાં નજીકમાં જ પાનનો ગલ્લો હતો, ત્યાં ખવડાવી દીધું ને પીવડાવી દીધું હોત તો. કે સાહેબ એમાં વાત એવી છે ને કે વાડીની બહાર જ પાનનો ગલ્લો, હવે આપણે ઠંડુ પીતા હોય અને અહીંયા તો બધા ઓળખીતા જ આવે, એટલે પછી તો બધાને અમુકને પીવડાવવું જ પડે. એટલે દૂર આવ્યા તો આપણે 30 રૂપિયામાં પતી ગયું. અને નજીક વાડીની નજીક જો પાનના ગલ્લે પીતું હોત તો 200-300 રૂપિયા થાય કે નહીં. એક ફોરેનથી એક વ્યક્તિ, અંગ્રેજ વ્યક્તિ ફરવા આવ્યા એમ, અને એણે બધા આપણા ભારતીય ઘરોની મુલાકાત લીધી એમ. સારા સારા ઘર જોયા, 2-3 દિવસ બધાના મકાનો જોયા પછી એણે એક તારણ એના મગજમાં કાઢ્યું એમ. અને આપણા એક ભારતીય ભાઈને પ્રશ્ન પૂછ્યો એમ કે તમારા લોકોના ઘર સારા હોય છે, બધું સારું હોય છે, પણ તમારા રસોડામાં એસી કેમ નથી હોતા એમ, કેમ તમે એસી નથી ચલાવતા એમ. તો આપણા એક ભારતીય જવાબ આપ્યો કે જો રસોડામાં એસી જે મધ્યમ વર્ગ છે એને એસી પોસાય નહીં,
એની આવક મર્યાદા લિમિટેડ હોય અને એને એસી પોસાય પણ બેડરૂમ કે હોલમાં પોસાય, રસોડામાં એને એસી પોસાય નહીં. અને જે પૈસાવાળા છે, જે ખૂબ માલદાર છે, એમને એસી પોસાય છે પણ એમના બૈરા રસોડામાં ટકતા જ નથી કે રસોઈ બનાવતા જ નથી. એટલે એમના રસોડામાં તો કામવાળી રસોઈ બનાવતી હોય છે, એટલે એમને એસી નખાવવાની કોઈ જરૂર હોતી નથી. 40 પાર કર્યા પછી તો સાવ આમ મજા નથી આવતી, એમ બહાર જવાની કંઈ ઈચ્છા નથી થતી. એમ 30-32માં તો એવું રહેતું હોય કે ગમે ત્યાં ફરવા નીકળી જતા, મોજ મજા આનંદ કરતા એમ, અને એવો આનંદ આવતો એમ. અને 20-25માં તો તમારે આમ જલસા જ જલસા, હે ગમે ત્યાં ફરવા નીકળી જાઓ, આનંદ પ્રમોદ કરો, કોઈ તમને તકલીફ જ ના પડે. સાલું 40 પછી તો સારું એવી અસહ્ય થઈ ગયું છે ને એમ કે બહાર નીકળવાનું મન થતું નથી, કંઈ મન લાગતું નથી. અને જ્યારે 45-50 થશે ત્યારે શું પરિસ્થિતિ થશે સારું, હું તો વિચારમાં પડી ગયો. તમે પણ વિચારમાં પડી ગયા ને? હું ઉંમરની વાત નથી કરતો, હું ગરમીની વાત કરું છું. એક પતિ પત્ની બંને જણા વાતો કરતા હતા અને વાતો કરતા કરતા પત્ની કે એક વાત કહું કે કે મારે આઈફોન લેવો છે એમ. પતિ કે સરસ, લઈ લે, એમાં શું વાંધો કે. પણ પત્ની કે હું આઈફોન તો લઉં પણ કે કઈ કંપનીનો લઉં કેમ. તો પતિ તો હસ્યા વગર એટલું કહ્યું કે એમ કર, પતંજલિનો લઈ લે, કારણ કે એમાં વાયરસ કે બેક્ટેરિયા ના આવે એમ, કારણ કે એ ઓર્ગેનિક હોય છે એમ, અને એની પ્રોડક્ટ પણ સારી હોય છે. એક દરજીભાઈ છે, એ બસમાં ચડ્યા એમ, અને હજુ તો બેઠા ત્યાં એમના દુકાનેથી કારીગરનો ફોન આવ્યો એમ. તો દરજીભાઈ તો એટલું ટૂંકમાં જ કીધું, તું ખિસ્સા કાપી નાખ અને હું ગળું આવીને કાપું છું. ત્યાં તો આખી બસમાં છન્નાટો છવાઈ ગયો, અને જેવું આગલું સ્ટેન્ડ આવ્યું ને ત્યાં તો આખી બસ ખાલી થઈ ગઈ એમ, અને દરજીભાઈ એકલા મુસાફરી કરતા હતા. અમારે એક બગીચામાં આ મગન બેઠો બેઠો ગીત ગાતો હતો એમ, અને ગીત પણ કયું, બહુ સરસ મજાનું ગીત. ના ઉમ્ર કી સીમા હો, ના જન્મો કા હો બંધન, ના ઉમ્ર કી સીમા હો, ना जन्म का हो बंधन, प्यार करे कोई तो देखे केवल मन, नई रीत चला कर तुम ये रीत अमर कर दो. તે મને એમ થયું કે ઓહો હો, આ મગન આ ગીતની કડી દ્વારા એવું કહેવા માંગે છે કે 40 વર્ષની હોય કે 50-55 વર્ષની હશે તો પણ ચાલશે.